हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 11ની થિયરી કમ્પ્લીટ કરી દીધી. હવે એના ઉદાહરણના દાખલાઓ જોઈએ છે. પહેલો દાખલો છે, દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તક્તી માટે પૃષ્ઠ પ્રસરણાંક ડેલ્ટા એ બાય એ અપોન ડેલ્ટા ટી તે તેના રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતાં બમણો હોય છે. આપણે કદ પ્રસરણાંક આલ્ફા એલ કરતાં 3 ગણો હોય એવું સાબિત કર્યું હતું થિયરીમાં. એવું આ પૃષ્ઠ પ્રસરણાંક છે, ક્ષેત્રફળમાં વધારો થતો હોય એવું. તો મિત્રો, આવી એક તક્તી છે જેની લંબાઈ એ અને પહોળાઈ બી હોય, ક્ષેત્રફળ એ ઇન્ટુ બી હોય. હવે એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરીએ તો એ જે તક્તી હતી એ લંબાઈ અને બી પહોળાઈની, એની લંબાઈ હવે એ પ્લસ ડેલ્ટા એ થઈ ગઈ અને પહોળાઈ ધારો કે બી પ્લસ ડેલ્ટા બી થઈ. હવે એના ક્ષેત્રફળમાં થતો વધારો ગણવો હોય તો આ યલો સિવાય જે થયો એ ગણાય. તો એ આપણે એ ક્ષેત્રફળમાં થતો વધારો આપણે શોધવો છે. તો એ ક્ષેત્રફળમાં થતો વધારો આપણે આ રીતે લખી શકીએ કે લંબાઈમાં થતો જે વધારો છે એને ડેલ્ટા એ રેખીય પ્રસરણાંક પરથી આલ્ફા એલ એ ડેલ્ટા ટી થાય, અને પહોળાઈમાં થતો જે વધારો છે એને ડેલ્ટા બી કહીએ તો એ આલ્ફા એલ બી ડેલ્ટા ટી થાય. આટલું છે એ ડેલ્ટા બી છે અને આટલું છે એ ડેલ્ટા એ છે. ઓકે, તો ક્ષેત્રફળમાં થતો વધારો ગણવો હોય તો આપણે 3 ભાગનું ક્ષેત્રફળ વિચારવું પડે. એક આ ડેલ્ટા એ વન, બીજું આ ડાર્ક બ્લુ છે એ ડેલ્ટા એ થ્રી, અને આ જે છે વ્હાઇટવાળું એ ડેલ્ટા એ વન. તો એ ત્રણેયના ક્ષેત્રફળોનો સરવાળો કરો એટલે એ ક્ષેત્રફળમાં થતો વધારો થયો, આ યલો સિવાયનો જે ભાગ છે તે. ઓકે, તો આ જે લાઇટ બ્લુ છે એની લંબાઈ સ્મોલ એ છે અને પહોળાઈ ડેલ્ટા બી છે. તો રહ્યું એ ઇન્ટુ ડેલ્ટા બી. પછી ડેલ્ટા એ ટુ એટલે આ, તો એની લંબાઈ છે એ ડેલ્ટા બી છે, સોરી લંબાઈ આમ બી છે અને આમ ડેલ્ટા એ છે, એટલે બી ઇન્ટુ ડેલ્ટા એ થયો ક્ષેત્રફળ. આની વાત કરીએ તો આટલું ડેલ્ટા એ છે અને આટલું ડેલ્ટા બી છે, એટલે આ જે ડેલ્ટા એ થ્રી ક્ષેત્રફળ છે એ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી થાય. ઓકે, હવે રેખીય પ્રસરણ અનુસાર ડેલ્ટા એ અને ડેલ્ટા બીની કિંમતો આવી લખાય. તો આ ડેલ્ટા એની જગ્યાએ આપણે આલ્ફા એલ એ ડેલ્ટા ટી અને ડેલ્ટા બીની જગ્યાએ આલ્ફા એલ બી ડેલ્ટા ટી લખી નાખ્યા. આ ડેલ્ટા બીની કિંમત, ડેલ્ટા એની કિંમત, આ બધી કિંમતો. હવે એનું થોડુંક સાદું રૂપ આપી દઈએ. આ એઝ ઇટ ઇઝ, આ પણ એઝ ઇટ ઇઝ. આ આલ્ફા એલનો સ્ક્વેર થશે ઇન્ટુ એ બી ઇન્ટુ ડેલ્ટા ટીનો સ્ક્વેર. ઓકે, હવે આ બંને સેમ ટુ સેમ છે એટલે 2 ટાઈમ્સ લખી નાખ્યા, એટલે 2 ટાઈમ્સ આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી પ્લસ આલ્ફા એલ સ્ક્વેર એ બી ડેલ્ટા ટીનો સ્ક્વેર. હવે આમાંથી આપણે આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી કોમન કાઢ્યું તો અહીંયા 2 બચ્યા. આમાંથી એક આલ્ફા એલ કોમન કાઢ્યો એટલે એક આલ્ફા એલ બચ્યો. આમાંથી એક ડેલ્ટા ટી કોમન કાઢ્યો એટલે એક ડેલ્ટા ટી બચ્યો. હવે આ એ બી એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ ઓરિજિનલ જે યલો તકતી છે એનું ક્ષેત્રફળ થાય, તો ત્યાં લખી દીધું એ. આલ્ફા એલ એ ડેલ્ટા ટી અને આ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે આ જે આલ્ફા એલ છે એ બહુ જ નાનો છે ને, 10⁻⁵ના ઓર્ડરમાં છે. તો આ 2ના સંદર્ભમાં આલ્ફા એલ ડેલ્ટા ટી વાળું પદ બહુ જ નાનું હોય તો આપણે એને 2ના સંદર્ભમાં આને અવગણી શકીએ, એટલે આખાની જગ્યાએ ખાલી 2 લખી શકાય. હવે તો એ 2 લખી દીધો.
હવે આપણને જે માગ્યું હતું એ ડેલ્ટા એ અપોન એ ભાગ્યા ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા એ અપોન એ અપોન ડેલ્ટા ટી તો ઇક્વલ ટુ શું રહ્યું? 2α_L. તો આ જે પૃષ્ઠ પ્રસરણાંક છે એ રેખીય પ્રસરણાંક કરતાં બમણો છે. એ સાબિત થઈ ગયું. કેમ એવું? કે તકતી આમે પ્રસરણ પામે અને આમે પ્રસરણ પામે એટલે ડબલ થાય. ઘન વસ્તુ હોય 3D તો એના કદમાં વધારો થતો હોય તો એ 3 બાજુ પ્રસરે, લંબાઈ, પહોળાઈ, જાડાઈ બધું, એટલે 3 ટાઈમ્સ α_L હોય છે. એવું આપણે થિયરીમાં કરેલું છે. ઓકે. હવે એક પંચાલનો દાખલો છે, ધ્યાન રાખજો. એક લુહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર ઉપર લોખંડની રિંગ જડે છે. પહેલાં લાકડાના પૈડાવાળા ગાડા આવતા હતા, ટાયર નહોતા એ વખતે, અને રથમાં પણ એવું જ હતું. તો એ જે લાકડાના પૈડા હોય એ ઘસાઈ ના જાય અને બધું છૂટું ના પડી જાય એ માટે ઉપર એક લોખંડની રિંગ જડવામાં આવતી હતી. તો 27 સેલ્સિયસ તાપમાને પૈડાની ધાર અને રિંગના વ્યાસ આપેલા છે. તો આ પૈડાનો વ્યાસ છે અને આ રિંગનો વ્યાસ છે. તો જો પૈડા કરતાં રિંગ નાની છે ને, તો ઉપર સેટ જ ના થાય ને, આવે જ નહીં. તો શું કરવું પડે? તો રિંગને પૈડાની ધાર ઉપર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? તો એને ગરમ કરીએ એટલે રિંગની લંબાઈ વધે અને એ આટલી અથવા એના કરતાં સહેજ મોટી થાય એટલે કે બરાબર આવી જાય. પછી એને ઠંડી કરી દો એટલે પાછી સંકોચાઈને એકદમ ટાઈટ બેસી જાય. તો એ ટેકનિક છે આવી. તો અહીંયા તાપમાન આપણને 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે, પણ અહીંયા રેખીય પ્રસરણાંક છે એ કેલ્વિન ઇન્વર્સમાં છે. આ દાખલાઓમાં મેઇન આઇટમ આ છે. આલ્ફાનો એકમ આપણાથી ચેન્જ ના થાય, એટલે આલ્ફાનો જેમાં એકમ હોય એવો તાપમાનનો એકમ બનાવી દેવાનો. જો આ સેલ્સિયસ ઇન્વર્સમાં હોય તો આ સેલ્સિયસમાં રાખવાનું, આ કેલ્વિન ઇન્વર્સમાં હોય તો આને કેલ્વિન કરવાનું. તો વત્તા 273 કરી દઈએ એટલે 300 કેલ્વિન થયું. પછી આ D1 એટલે પૈડાની ધારનો વ્યાસ છે અને D2 છે એ રિંગનો વ્યાસ છે. હવે એ પૈડું ને રિંગનો પરિઘ એટલે આવું કહેવાય 2πr. તો પૈડા માટે 2πr1, પણ 2 ટાઈમ્સ r1 એટલે તો વ્યાસ કહેવાય ને, એટલે આ πd1. અને એ જ રીતે આ રિંગ માટે કરો તો πd2. D1 D2 આપણને આપ્યા છે ને, એટલે આપણે લંબાઈઓને વ્યાસ સ્વરૂપે બતાવી દીધી. ઓકે. હવે રેખીય પ્રસરણ માટે આપણે આવું સૂત્ર બનાવેલું થિયરીમાં કે આ નવી લંબાઈ L2 ઇક્વલ ટુ ઓરિજિનલ લંબાઈ L1 કૌંસમાં 1 + α_L એટલે રેખીય પ્રસરણાંક કૌંસમાં T2 - T1. આ પ્રારંભિક તાપમાન કહેવાય T1 અને આ અંતિમ તાપમાન T2 જે આપણે શોધવાનું છે. તો L2 એટલે આવું કર્યું ને આપણે πd2, આ πd1 અને બાકીનું એઝ ઇટ ઇઝ પાઈ ઉડી જાય. ગુણોત્તર સ્વરૂપે લખો તો D2/D1 ઇક્વલ ટુ 1 + α_L કૌંસમાં T2 - T1. હવે કિંમતો મૂકીને છેલ્લે આપણે T2 ને કરતા બનાવીશું. તો D2/D1 એટલે આ ભાગ્યા ઇક્વલ ટુ આ 1 છે એને સામે લઈ લો તો -1 થઈ જાય. તો આ ઇક્વલ ટુ α_L કૌંસમાં T2 - T1 એટલે 300 કેલ્વિન. બસ. તો આ ગુણોત્તર કર્યો, એમાંથી એક બાદ કરવાનો. α_L આપણને આપેલું છે, T2 સિવાય બધું આપેલું છે. તો આ એક બાદ કરો એટલે આ 0.002294 થયું. આ છેદમાં લઈ ગયા એટલે T2 - 300. આ ગુણોત્તર કર્યો, આને ઉપર લઈ જાઓ એટલે 10⁵ થઈ જાય. પછી આમ 5 પોઈન્ટ કાપી નાખવાના અને ભાગ્યા આ કરી દીધું અને આ 300 આ બાજુ લાવી દીધા. તો T2 આપણને મળ્યું 491.16 કેલ્વિન. સેલ્સિયસ કરવું હોય તો 273 અથવા 273.15 બાદ કરવાના. એક્ઝેક્ટ વેલ્યુ આ છે.
તો 273.15 બાદ કરીએ આપણે તો 218.01 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. તો પૈડાને વાતાવરણના તાપમાનથી, પૈડાને નહીં, રીંગને, પૈડું તો બળી જાય, એ લાકડાનું છે, રીંગ લોખંડની છે, એ રીંગને આટલા તાપમાન સુધી તપાવવાની. તો એ એક્ઝેક્ટલી પૈડાની સાઇઝની થાય. એટલે પ્રેક્ટિકલી ખરેખર શું કરવામાં આવે કે આના કરતાં થોડુંક વધારે તાપમાન બનાવવાનું. તો પૈડા કરતાં રીંગ સહેજ મોટી બની જાય, પછી એની પર એડજસ્ટ કરી દેવાની અને ખીલીઓથી ફિટ કરી દેવાની અને પછી પાણીમાં મૂકી દેવાની, એટલે પાછી સંકોચાઈ જાય, એટલે એકદમ ફિટ થઈ જાય. ઓકે, તો આ ટેકનિક છે આવી. તો અહીંયા જુઓ કે આવી લોખંડની રીંગને ગરમ કરી પછી એ લાકડાના પૈડા પર ચડાવવાનો ટ્રાય કરે છે. હવે એ લૂઝ ના થઈ જાય એટલા માટે બરાબર સેટિંગ કરેલું છે ને સહેજ જ મોટી થાય એ રીતે ગરમ કરી, એટલે એકદમ ફીટોફીટ બેસી જાય. હવે આ પૈડા ઉપર એ લોખંડની રીંગ બેસાડી દીધી. હવે એને ઠંડી કરવામાં આવે એટલે સંકોચાય, એટલે એકદમ ફૂલ ટાઈટ થઈ જાય, પછી ક્યારેય ના નીકળે. તો આ પંચાલનું કામ છે, એટલે ડિટેલ વિડીયો સહિત મેં તમને બતાવી દીધું. ઓકે, તો આ રીતનું હોય છે. હવે નેક્સ્ટ 0.047 કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલો છે. પરિણામે આ ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. હવે આ ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી ભરેલા અને 0.14 કિલોગ્રામ દળના તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. એ તાંબાનું ડબલું એટલે તાંબાનું કેલોરીમીટર કહેવાય. પાણીનું તાપમાન વધીને 23 સેલ્સિયસ સ્થિર થાય છે. એ પેલા પાત્રનું જે કેલોરીમીટર છે એનું પણ એટલું જ થતું હોય. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. તો મિત્રો અહીંયા તાંબાનો ગોળો ગરમ છે એટલે એ ઉષ્મા ગુમાવશે, અને કોણ મેળવે તો એ પાણી અને તાંબાનું કેલોરીમીટર. તો અહીંયા ગોળાનું દળ આપ્યું છે. ગોળાનું પ્રારંભિક તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે અને અંતિમ તાપમાન 23 સેલ્સિયસ છે. તો તાપમાનમાં થતો ઘટાડો આપણને મળી ગયો 77 સેલ્સિયસ. અને ગોળાના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા એટલે અહીંયા એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા S1 છે, જે આપણે શોધવી છે. તો વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા પ્રમાણે એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલી કુલ ઉષ્મા Q1 કહીએ તો M1 S1 ડેલ્ટા T1 થશે. આપણે વ્યાખ્યામાં S1 બરાબર Q1 અપોન M1 ડેલ્ટા T એવું કહેતા હતા. આ Q1 ને કરતા બનાવેલો છે. તો M1 0.047 કિલોગ્રામ, S1 આપણે શોધવાનું છે, અને ગોળાના તાપમાનમાં થતો ઘટાડો એટલે 100 - 23 એટલે 77. પછી આ ગુણાકાર કરી દીધો તો આ એક મળ્યું. તો આ ગોળાએ ગુમાવેલી ઉષ્મા થઈ. મેળવે કોણ તો પાણી અને કેલોરીમીટર. તો પાણીનું દળ આપ્યું છે 0.25 કિલોગ્રામ, કેલોરીમીટરનું દળ 0.14 કિલોગ્રામ છે. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા યાદ રાખવાની આટલી હોય અને તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા આટલી છે. નોર્મલી દાખલાઓમાં આપેલી હોય પણ યાદ રાખ્યું હોય તો સારું છે. તો આના પ્રમાણે અહીંયા પાણી અને કેલોરીમીટરે મેળવેલી કુલ ઉષ્મા Q2 ગણવી હોય તો આ M2 S2 ડેલ્ટા T2 એટલે એ પાણીએ મેળવેલી ઉષ્મા પ્લસ M3 S3 ડેલ્ટા T3 એટલે કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા. પણ અહીંયા T3ના બદલે ડેલ્ટા T2 જ કેમ લખ્યું છે કે
પાણીના તાપમાનનો ફેરફાર અને કેલોરીમીટરના તાપમાનનો ફેરફાર સરખો જ છે. કેટલો છે? તો પહેલાં 20 સેલ્સિયસ હતું, પછી 23 સેલ્સિયસ સ્થિર થયું, એટલે 3 સેલ્સિયસનો વધારો થયો. તો આમાંય 3 સેલ્સિયસનો વધારો થાય ને આમાં પણ 3 સેલ્સિયસનો વધારો. ઓકે, તો આ પાણીનું દળ, પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, પાણીના તાપમાનનો વધારો 3 સેલ્સિયસ થયો. આવું થાય ને 20 થી 23 એટલે 3. પછી કેલોરીમીટરનું દળ, કેલોરીમીટર એટલે અહીંયા તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા, અને કેલોરીમીટરના તાપમાનનો વધારો પણ 20 સેલ્સિયસથી 23 સેલ્સિયસ એટલે 3 સેલ્સિયસ. ઓકે, બસ તો એ કેલ્ક્યુલેટ કરો તો આપણને Q2 મળી ગયું. હવે જો આખું તંત્ર અલગ કરેલું હોય ઉષ્મીય રીતે, મતલબ કે આ જે ઉષ્મા છે એ ક્યાંય વ્યય ના થતી હોય, તો ગોળાએ ગુમાવેલી ઉષ્મા બરાબર પાણી વત્તા કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા હોય. તો એ બે સરખાઈ દેવાય. તો મિત્રો, સ્થાયી અવસ્થા માટે ગોળાએ ગુમાવેલી ઉષ્મા Q1 બરાબર પાણીએ મેળવેલી ઉષ્મા વત્તા કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા, આ ટોટલ આપણે Q2 કીધું, એ બે સરખાઈ દઈએ. તો આ 3.619 S1 હતું અને આ Q2 આપણે આટલું ગણ્યું. S1 ને કરતા બનાવી દઈએ તો આટલો જવાબ મળ્યો. વિશિષ્ટ ઉષ્માધારિતા છે ને, તો આ જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિનમાં, અને અલગ થોડું રખવું હોય તો આને ભાગ્યા 1000 કરો તો આ કિલો જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન એવું લખાય. શો માટે છે. ઓકે, તો આ થઈ ગઈ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા. નેક્સ્ટ, જ્યારે એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે. ઓછું થાય ને, બરફ નાખો પાણીમાં, ગરમ પાણીમાં તો ઠંડુ થઈ જાય ને આટલું. તો 1 કિલોગ્રામ બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા શોધો. 1 કિલોગ્રામ દીઠ જરૂરી ઉષ્મા બરફ માટેનો મતલબ એ એની લેટેન્ટ હીટ હોય ને, ગુપ્ત ઉષ્મા, ગલન ગુપ્ત ઉષ્મા છે અહીંયા. અને પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે. ઓકે, તો અહીંયા બરફનું દળ M1 કહીએ 0.15 કિલોગ્રામ, બરફનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીનું દળ 0.3 કિલોગ્રામ, પાણીનું તાપમાન 50 સેલ્સિયસ છે. પાણી અને બરફના મિશ્રણનું અંતિમ તાપમાન આ છે અને T3 કહીએ 6.7 ડિગ્રી સેલ્સિયસ. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને આપેલી છે અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા LF આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં બરફને પીગાળવા જરૂરી ઉષ્મા આપણે શોધવી હોય તો શું થશે કે પહેલાં તો આપણે એ જે 0 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ છે એને 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં રૂપાંતર કરવો પડે. પછી એ 0 સેલ્સિયસ વાળું પાણી બન્યું એને પછી 6.7 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી બનાવવાનું. એટલે બરફને પીગાળીને 6.7 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવો હોય તો 2 સ્ટેપમાં ઉષ્મા શોધવી પડશે. પહેલાં રૂપાંતરણની ઉષ્મા આવે 0 સેલ્સિયસ વાળા બરફનું 0 સેલ્સિયસ વાળું પાણી. તો આવું થશે. તો બરફનું દળ 0.15 કિલોગ્રામ અને આ એની ફ્રીઝિંગ લેટેન્ટ હીટ એટલે ગલન ગુપ્ત ઉષ્મા. બીજું સ્ટેપ, હવે એ દરમિયાન પાણી કેટલી ઉષ્મા ગુમાવશે તો એ પાણીના તાપમાનમાં ફરક પડી જાય, M2S ડેલ્ટા T. તો M2 પાણીનું દળ, S એની વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે અને આ તાપમાનનો ફેરફાર, તો પહેલાં પાણીનું તાપમાન હતું 50 ડિગ્રી સેલ્સિયસ અને હવે છે 6.7 ડિગ્રી સેલ્સિયસ. એટલે આટલો ફરક પડ્યો ને બેના તફાવત જેટલો. તો પાણીએ ટોટલ આટલી ઉષ્મા ગુમાવી. તો આ પાણીએ ગુમાવેલી ઉષ્મા. હવે આગળ, હવે આપણે 0 સેલ્સિયસ વાળું પાણી બનાવ્યું બરફનું,
એને હવે 0 સેલ્સિયસથી 6 સેલ્સિયસ સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા ગણીએ. આ જો કે ક્રમમાં કરી દેવું જોઈએ, પણ હવે આપણે ચોપડી ગીતા ચોપડીવાળાએ બરફને પાણીને 6 સેલ્સિયસ 6.7 સેલ્સિયસ પાણી એવા 2 સ્ટેપમાં કરવાનું હોય, કન્ટિન્યુઅસ કરવાનું, છેલ્લે પાણીનો તાપ ગુમાવેલી ઉષ્મા શોધવાની. પણ હવે ચોપડીવાળાએ આ રીતે કર્યું છે એટલે આપણે આ રીતે કરી દઈએ છીએ. તો આ બરફનું જે પાણી બન્યું એટલે એ બરફનું જે દળ છે એ જ લેવાનું, આ પાણીનું નહીં. પછી આ પાણી બની ગયું એટલે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા વાપરી. તાપમાનનો ફેરફાર, તો અંતિમ તાપમાન 6.7 થયું ને પહેલાં બરફનું બનેલું પાણી હતું એનું 0 સેલ્સિયસ થઈ ગયેલું. તો આવું થાય. તો આ જે Q3 મળ્યું એ શું મળ્યું કે બરફને આપણે 0 સેલ્સિયસવાળા બરફમાંથી 0 સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર કર્યું, એના માટે જરૂરી ઉષ્મા Q1 શોધેલી. અને આ કઈ છે તો એ 0 સેલ્સિયસવાળા પાણીને 6.7 સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ગણી. તો આખી પ્રોસેસમાં પાણી છે એ ઉષ્મા ગુમાવે છે અને બરફ બે રીતે ઉષ્મા મેળવે છે. બરફ 0 સેલ્સિયસવાળા બરફનું 0 સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર કરવા અને એ 0 સેલ્સિયસવાળા પાણીને આ 6.7 સેલ્સિયસ સુધી લઈ જવા, એટલે એ બે પ્રોસેસમાં ઉર્જા મેળવે. તો આ પાણી એ ગુમાવેલી ઉષ્મા આગળ આપણે ગણીએ Q2. પછી બરફને પીગાળવા જરૂરી ઉષ્મા સ્ટાર્ટમાં કરીએ Q1 અને આ પાણીને 6.7 સેલ્સિયસ સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા એટલે આ Q3. ઓકે, Q2 આપણે શોધી કાઢેલી, પછી Q1 પણ શોધ્યા અને આ Q3. એમાં LF એકલું શોધવાનું બાકી હતું તો એને કરતા બનાવી દો, આને સામે લઈ ગયા અને આ તફાવત કર્યો, 0.15 વડે ભાગો એટલે LF મળી જાય. તો એ જે LF મળ્યું 3.34 × 10⁵ જૂલ પર કિલોગ્રામ. તો આ 1 કિલોગ્રામ બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા એટલે બરફની ગલનગુપ્ત ઉષ્મા થઈ ગઈ. ઓકે, આમાં ટેક્સ્ટબુકમાં એક એરર છે, એ બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા શોધો એવું લખ્યું છે. વાસ્તવમાં એ આટલા બરફને પીગાળવા માટે કીધું હોય તો આટલો જ જવાબ આવત, આ જે ગુણાકાર કરીએ ને એટલું જ. પણ 1 કિલોગ્રામ બરફ માટે પૂછ્યું હોય તો આ આવે. ઓકે, એટલે એ કરેક્શન, કારણ કે જવાબ અંદર આ આપેલો છે. તો આ 1 કિલોગ્રામ દીઠ જરૂરી ઉષ્મા છે. એટલે એ રકમમાં આપણે તો સુધારી દીધું છે, 1 કિલોગ્રામ બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. પણ ટેક્સ્ટબુકમાં 1 કિલોગ્રામ શબ્દ નથી લખેલો. ઓકે, હવે નેક્સ્ટ. એક કેલોરીમીટરમાં -12°C તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100°C તાપમાની વાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા S આઈસ કહેવાય. પછી પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે S વોટર કહેવાય. અને બરફની ગલનગુપ્ત ઉષ્મા એટલે LF કહેવાય. અને વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એટલે LV કહેવાય. આ બધું આપેલું છે. તો -12°C તાપમાનવાળા બરફનું ડાયરેક્ટ 100 સેલ્સિયસ વાળી વરાળ ના બને. શું કરવું પડે? પહેલાં -12°C વાળો બરફ હોય એને 0 સેલ્સિયસ વાળો બરફ બનાવવાનો. બીજામાં એ 0 સેલ્સિયસ વાળા બરફનું 0 સેલ્સિયસ વાળું પાણી બનાવવાનું. પછી એ 0 સેલ્સિયસ વાળા પાણીનું 100°C વાળું પાણી બનાવવાનું. ચોથા સ્ટેપમાં એ 100 સેલ્સિયસ વાળા પાણીને 100 સેલ્સિયસ વાળી વરાળ બનાવવાની. ઓકે, જ્યાં તાપમાનમાં વધારો થતો હોય ત્યાં વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉપયોગ કરવાનો અને જ્યાં અવસ્થામાં ફેરફાર થતો હોય, ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં, તો ત્યાં ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા. ઓકે, એટલે ગુપ્ત ઉષ્મા વાપરવાની કરીએ. તો અહીંયા બરફનું દળ 3 કિલોગ્રામ આપ્યું છે. પછી આ બધાની વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે અને ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા આપેલી છે. તો સૌથી પહેલાં
-12 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફને 0 ડિગ્રી સેલ્સિયસવાળો બરફમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા કરીએ. તો અહીંયા તાપમાનમાં ફેરફાર થાય છે એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા વાપરવાની. બરફ છે ને એટલે બરફની વાપરવાની. તો એમ 3 કિલોગ્રામ છે. બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને આપી છે 2100. એના તાપમાનનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનો. તો અંતિમ 0 છે ને પ્રારંભિક -12 છે. તો 0 - -12. ઓકે, તો આટલી ઉષ્મા આપવી પડે, 75600 જૂલ. ઓકે, હવે બીજા સ્ટેપમાં શું કરવાનું કે 0 સેલ્સિયસવાળો જે બરફ બન્યો એને 0 સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર કરવાનું છે. તો મિત્રો અહીંયા તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી એટલે સ્વરૂપમાં ફેરફાર થાય છે એટલે ગલનગુપ્ત ઉષ્મા વાપરવી પડે. તો m × LF, અહીંયા L બરફ લખ્યું છે. તો 3 કિલોગ્રામ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે. ઓકે, તો એ મળી ગયું આટલું. હવે એને તાપમાન વધારવાનું પાણીનું. હવે જે 0 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી બન્યું એને 100 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર કરવું છે. તો તાપમાનમાં વધારો થાય છે એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા વાપરવાની થાય. તો m × S વોટર × ડેલ્ટા T2. દળ તો 3 કિલોગ્રામ જ છે દર વખતે. આ પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા. તાપમાનનો વધારો તો 0 થી 100 સેલ્સિયસ કર્યું એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 100 જ કહેવાય ને. તો આટલી ઉષ્મા આપવી પડે. હવે એ 100 ડિગ્રી સેલ્સિયસવાળું જે પાણી છે એને 100 ડિગ્રી સેલ્સિયસવાળી વરાળમાં રૂપાંતર કરવાનું છે. જો અહીંયા તાપમાનમાં 100નું 100 જ એટલે કોઈ વધારો થતો નથી એટલે અહીંયા ગુપ્ત ઉષ્મા વાપરવી પડે વરાળની. એટલે આ m × L વરાળ, LV કહેવાય છે એકચ્યુઅલી, વેપરાઇઝેશન લેટેન્ટ હીટ, બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અથવા તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એ આપણને આપેલી છે વરાળની. આ 3 કિલોગ્રામ દળ છે અને આ વરાળની વિશિષ્ટ એની ઉત્કલન ગુપ્ત ઉષ્મા. બસ એ ગુણાકાર કરો એટલે આટલી. હવે તમને એક પ્રશ્ન થશે કે આવા આંકડા કેમ બનાવ્યા છે આટલા મોટા 10⁻² કેમ નથી લખ્યું? તો મિત્રો આપણે જરૂરી કુલ ઉષ્મા શોધવાની હતી. -12 સેલ્સિયસવાળા બરફને 100 ડિગ્રી સેલ્સિયસવાળી વરાળમાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્મા શોધવાની છે. તો 4 સ્ટેપમાં આપણે ઉષ્મા આપી તો એ બધાનો સરવાળો. હવે એ 4 ને આપણે સરવાળા સ્વરૂપે લખીએ તો અહીંયા ઘાતાંક સ્વરૂપે લખ્યું હોત તો બધાની ઘાતાંકો અલગ હોત તો સરવાળો ના થાય. એટલા માટે આવું મીંડા બનાવીને કરેલું છે. તો આ બધાનો સરવાળો ઇઝીલી થઈ જાય અને પછી એને 10⁻² લખવું હોય તો છૂટ. તો આવું કરી દેવાનું. 6 પોઈન્ટ ખસેડી દીધા તો ટોટલ ઉષ્મા 9.1 × 10⁻6 જૂલ આપવી પડે. ઓકે, હવે ન્યૂટનના શીતનના નિયમ પરનો એક દાખલો છે. 20 ડિગ્રી સેલ્સિયસ ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલા ગરમ ભોજન 2 મિનિટમાં 94 ડિગ્રી સેલ્સિયસથી 86 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ થાય છે. તો તેનું તાપમાન 71 ડિગ્રી સેલ્સિયસથી 69 ડિગ્રી સેલ્સિયસ થવા કેટલો સમય લાગશે? ટૂંકમાં 2 સ્ટેપમાં દાખલો છે. તો ન્યૂટનનો શીતનનો નિયમ આપણે પેલામાં આ સામે રાખ્યું હતું અને આ તફાવત નીચે રાખેલો. હવે અહીંયા આમ કરી દીધું. તો આ જે પદ છે એ ઠંડા પડવાનો દર કહેવાય, -dT/dt. આ તાપમાનનો ફેરફાર છે ને આ સમય છે. પછી આ પહેલું છે એ આનું સરેરાશ તાપમાન કહેવાય અને TS છે એ વાતાવરણનું તાપમાન છે. તો અહીંયા માઇનસનું માઇનસ, આ તાપમાનનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કર્યો ભાગ્યા સમયગાળો 2 મિનિટ છે એટલે 120 સેકન્ડ કરી દઈએ આપણે સેકન્ડમાં જવાબ લાવવા માટે. કે અચળાંક આપણને ખબર નથી.
તો એ ટી છે એ ભોજનનું તાપમાન, પણ એ તો 2 છે ને અહીંયા. તો આપણે આ બંનેનું સરેરાશ લઈ લેવાનું. સરેરાશ કરવું હોય તો 2નો સરવાળો ભાગ્યા 2 માઇનસ આ TS એટલે સરાઉન્ડિંગ, એટલે કે આસપાસનું જે પર્યાવરણ હોય એનું તાપમાન, એટલે 20 સેલ્સિયસ છે. બધું સેલ્સિયસમાં જ છે. તો આ સરેરાશ તાપમાન છે એ ટી, અને પરિસરનું તાપમાન એટલે ઓરડાનું તાપમાન છે 20 સેલ્સિયસ. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 8 120 કેનો કે, અને આખું આપ્યું 90 માઇનસ 20 એટલે 70. તો આપણને કે મળ્યો આવો 8/120 × 70. આપણે કે માગ્યો નથી એટલે આવું જ રાખીએ છીએ. હવે આનો ઉપયોગ આપણે બીજા પદમાં કરીએ. ફરીથી પાછું આ જ કરીએ. તો અહીંયા તાપમાનનો ફેરફાર એટલે આ થશે ને, અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું. તો પછી આ ટી ડેશ છે આ બેનું સરેરાશ તાપમાન થશે, એટલે એ 2નો સરવાળો ભાગ્યા 2 70 ડિગ્રી સેલ્સિયસ. વાતાવરણનું તાપમાન TS તો એનું એ જ છે. તો આ ડીટી ડેશ એટલે 69 માઇનસ 71. પછી આ માઇનસનું માઇનસ જ રાખ્યું. સમય આપણે શોધવાનો છે, અહીંયા ડીટી લખો કે ટી લખો બધું એક જ. પછી કેની કિંમત આપણે આ શોધી પહેલા વખતે 8/120 × 70. ટી ડેશ એટલે આ 2 તાપમાનોનું સરેરાશ કરવાનું છે, એટલે આ 70 આવ્યું એ, અને માઇનસ પરિસરનું તાપમાન 20 સેલ્સિયસ જ છે. તો આ -2 ને આ માઇનસ એટલે +2 થઈ ગયા. સમય શોધવાનો છે, આખું એમનું એમ જ. આ 70 માઇનસ 20. ઓકે, તો આ 50 થઈ ગયા. અને ટીને કરતા બનાવી દો તો 42 સેકન્ડ જવાબ આવે. એટલે 71 સેલ્સિયસથી ખોરાકને 69 સેલ્સિયસ સુધી ઠંડુ થવા માટે 42 સેકન્ડનો સમય લાગે. ઓકે, તો આ ન્યૂટનના શીતનના નિયમનો ઉપયોગ થયો. તો આજે આટલું. દેટ્સ ઇટ. બાકીના આવતી વખતે.